આખા ગુજરાતમાંથી અગણિત પત્રકારો અને પત્રકારત્વ થઈ રહ્યા છે, પરંતુ એની વચ્ચે મારે આજે ગુજરાતના અવાજના એકમાત્ર નીડર એવા ગુજરાતનો અવાજ ખરેખર બનીને માત્ર એના પત્રકારત્વનું નામ જ નહીં પરંતુ આ કાજલબેન સુવા કરીને છે, જે ખેડૂતોના હર એક પ્રશ્ન ઉપર પોતાના જીવ જોખમમાં નાખીને પણ એ અને એમની ટીમ નીકળી પડે છે. જ્યારે આ વિડીયો પણ મારી સમક્ષ કોઈ અમારા એક વ્યુઅર્સે મને મોકલો અને એના પ્રતિકારાત્મક રૂપમાં હું પણ આ જો વિઝ્યુઅલ્સ દેખાય છે એનું ખંડન કરું છું કે ખરેખર ગુજરાતની ભાજપ સરકારે ખરેખર એકવાર મનોચિંતન કરવું જોઈએ અને પોલીસ કર્મીઓને આટલા પણ હાથા ન બનાવવા જોઈએ કે મીડિયા કર્મીને પણ એ પ્રોટેસ્ટ આંદોલનકારી તરીકે ગણીને ઉપાડી જાય છે. તો વિચાર તો કરો, આજે લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતી મીડિયાને પણ આ પોલીસ એક સાઈડ ખસેડીને, ખરેખર આમ જુઓ તો લાગે તો પોલીસ પહેલી નજરે આગળ, પરંતુ પોલીસ તો માત્ર આગળ છે હાથો બનીને, એમની પાછળ હાથ તો ભારતીય જનતા પાર્ટીના છે. અને આપણે હર હંમેશ કહીએ છીએ કે આ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હવે એમની ચરમસીમા ઉપર છે. તમે પણ જુઓ આખો વિડીયો કે પત્રકાર કાજલબેન સુવા કઈ રીતનું સ્ટ્રગલ ભર્યું પત્રકારત્વ કરે છે. આવા બેનને 100 સલામ છે, 100 સલામ. जल्दी से और बोलो इसको અરે ઉઠો અંડર બેવાનું છે આપણે. મરી જાવું છે મારી નાખો તમારે. અરે લોહી ને ભાઈ લોહી તમે અધિકારીઓ છો ખબર છે. એટલે અમે તમને પ્રેમથી કીધું ને જાઓ દો, અમને પ્રેમથી કીધું જાઓ દો, એને પ્રેમથી કીધું જાઓ દો, એને જાઓ દો, તમને પ્રેમથી જાઓ દો, જાઓ દો, પ્રેમથી જાઓ દો,
કલ્યાણપુરનો ફોન કરાય. કલ્યાણપુરનો ફોન કરો. બીજા અમારે રાખી દો.